જય શ્રી કૃષ્ણ. માધવ રૂક્ષ્મણી વિવાહને સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય. રૂક્ષ્મણીજી વિવાહ પછી દેવકીજીને પગે લાગ્યા ત્યારે દેવકીજી કહે છે, વહુરાણી પગે લાગ્યા પગડ પગે પીણાનું કાંઈ આપો તો ખરા. એ વખતે વડીલોને પગે લાગીને પગે પીણાનું કંઈક હાથમાં દેવાનો રિવાજ હતો. રૂક્ષ્મણીજીએ પિતાશ્રીને સમાચાર મોકલા કે મારી સાસુ પગે પીણાનું માગે છે, હું શું કરું. પિતાશ્રીએ રૂક્ષ્મણીજીને જવાબ મોકલો કે તમારી સાસુને કહો કે મારા પિતાશ્રીએ જાન તેડાવી નહોતી, મારા ભાઈએ જાન જમાડી નથી, મારા કાકાએ કુટુંબ તેડાવ્યું નથી, મારા મામાએ મોસાળું કર્યું નથી, મારા ફેબાએ ફુલાકા દેવરાવ્યા નથી, તો હું તમને પગે પેડાનું ક્યાંથી દઉં. હું તો દેવીના દર્શને ગઈ હતી, અહીંયાથી દ્વારકાધીશજી મને અહીં લઈ આવ્યા, તો પગે પેડું માગવું હોય તો દ્વારકાધીશજી પાસે માગો. દેવકીજી ખૂબ રાજી થઈ ગયા અને અંતરથી આશીર્વાદ આપ્યા. શ્રી વલ્લભાધીશ કી જય.